કેમ છો બધા? હરે મહાદેવ. અત્યારે હું જાઉં છું સુરત, કે થોડુંક કામ છે એટલા માટે શિવમભાઈના ઘરે અત્યારે હમણાં ગયો હતો, થોડોક આનંદ કરતા આવ્યા. તારી ખુશી થોડીક નારી ચોકડી સુરત જવાનું છે. અમને ભાવનગરથી જસ્ટ નીકળ્યા જ છીએ. 5-6 વાગે સવારમાં પહોંચી જઈશું. કામ છે ને કે બને કામ ના બને લોક પણ બની જાય. અવાજ બે દિવસ માઇક લેવું પડશે એટલા માટે. જોતા રહ્યો કન્ટિન્યુ લોક આગળ આગળ શું થાય છે. મારો સફર ને તમારી મોજ. જોતા રહ્યો કન્ટિન્યુ બ્લોગ. ગયા હતા હોસ્પિટલમાં આવી ગયો છું. ચિરાગભાઈ લેવા આવે છે. ત્યાં જાય છે રાજા પૂછવા આવ્યા પતિકભાઈ આગળ ત્યાં બ્લોગ બહુ હશે ને આપણે દવાખાનું છે. દર્શન કરીને આપણે નીકળી જાય પછી બીજું તો કેવું. હવે કઈ હોસ્પિટલ કીધી લાઈફ નહીં લાઈફ કે શિવમભાઈ આવી ગયા. શિવમભાઈ લેતા ગયા. શિવમભાઈ આવી ગયા. આવો શિવમભાઈ. કપડા કાઢો શાસ્ત્રીઓ અમારા બૂટ પડ્યા છે. બસ હાલે છે ધીમે ધીમે. બાટલા ચડે. હાલો હાલો ફરીને આવ્યો છે. ગામડે ગયા હતા ને પછી ફરી અંદર છે ને અમે મોટી ટ્રીપ લઈને આવ્યા છે સુરત. પતિકભાઈ નવું છે તાત્કાલિક આવું કીધું. ક્યાં પગી લીધું આવે છે બીજા માળે ડબ્બેની ભાઈ કે હાલને ફટાફટ બીજા માળે અટકી જ જશો આપણે. દાદરાથી ગયા અટકી જ જાય. ચાલો કેટલા માળે નવી ગાડી લઈને શિવમભાઈ જઈએ અગિયાળી દાદા ભાઈ એમને પોલીસ વાળા લઈ ગયા. ના બાપા પોલીસ વાળા લઈ ગયા હતા ખરી હવે કાંઈ નહીં જવું ચડવાના છે. ચાલો પતિકભાઈને મળી ગઈ. આમ તો હું તો મળી ગયો ત્યારનો શિવમભાઈ આવ્યા એટલે પછી બ્લોગ ચાલુ કર્યો. સુરત મસ્ત આનંદ કર્યો. અહીંયા આવી છે તમે તો સુરત રખડ્યા હતા મોદીના માણસો માઇક આપો માઇક આપો. હરે મધ્ય મિત્ર કેમ છો બધા? મજામાં જશો. હા 4 દિવસથી બેડલેસ છો જો કે હોસ્પિટલની અંદર. અને આજે છેલ્લો દિવસ છે. સાંજે રજા આપી દેવાના છે. જોકે વિડીયો નથી મૂકતો પણ હવે આજકાલ સરખું થઈ જાય પછી વિડીયો આવશે આપણે. એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં. બાકી બધા મારા વતી પ્રાર્થના કરો કે જલ્દી હાજો થઈ જાય વિડીયો મારે આવે. બરોબર બધા મહાદેવ હર. બધા શિવમભાઈના બ્લોગ જોવે છે. બોલો હું બોલતો કેમ છે ને મને છે ને બધાને બધા મજામાં જ છે. અને એમ નહીં રજા ક્યારે આપવાના છે? કોને ખબર ભાઈને જમાડા બે ગયા છીએ. અને આ ચિરાગભાઈ કેમ તમારે જગ્યા નથી મળતી બેસવાની? બેસવાને ખોટી કેમ વાત કરો તમારે શિવમભાઈ? મસ્ત હું તો બે ગયો દોડ ચકા ચોક બધો શિવમ આગળથી મને દેખાડતો બોલો. બેસવાની જગ્યા આપણે ટકો દવા પાછળ કેમ છે પતિકભાઈ? પતિકભાઈ તબિયત જોરદાર બગડી ગઈ છે. અમદાવાદ આનંદ કરવો છે. જાઓ છો અમદાવાદ? ફાઇનલી હાલમાં સોડા આવી ગઈ. હા ભાઈ નથી પીવાના. અમે પી લઈએ બધા. શિવમભાઈ કાંઈ વિશેષમાં તમારે કાંઈ બોલવાનું? મસ્ત સોડા પીવાઈ ગયો ખાલી ખોટા પતિકના પપ્પા કેમ બતાવ્યું. સુરત મોજ કરતા આવ્યા. હા સુરત મોજ કરી તો બ્લોગ જે આટલું જો રહી થયું છોડા પીધી મજા આવી ગઈ. હવે ક્યાં જશે? દેવો ઘડી ઠંડક લ્યો એસી પતિકભાઈના પછી અમારો વોક તો ચાલુ થવાનો.
વ્લોગ બંધ કરી દે બોલ કેમેરા ઊંધો છે તો આ ભાઈ વ્લોગ બંધ કરી દે બહુ કરી હવે આપણો પ્લાન થોડો ચેન્જ કરીએ થોડા મેચ રીંગ મારી તમે જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ આગળ હું અંધારું કરીને નીકળી ગયા છું હાલ ચાલો ચાલો આપણે બોજા બોજા પહેરો ત્યાં ભાઈ બે ગયા આપણે ક્યાં તાર બાર જમવા ચાલો આવો જમવા આવી ગયા મસ્ત જમીને બહારથી સિંહભાઈ ફૂ ટકાટક થઈ ગયા હા ભાઈ ટકાટક થઈ ગયા અમારું અમારા ચિરાગને બેરો હતો કેમ કે આ ભાઈ તો જમીને આવ્યા હતા મોટા માણસો રહ્યા અમારી યાર ન જમે મોટા માણસો છે અમારા મોટા ગુરુ છે કાંઈ વાંધો નહીં 17 કન્ટિન્યુ બ્લોગ પછી આગળ મૂકી ગયા છે કયો ભગવાન આ બીજો માર છે બીજો માણસ છે આ દાદરા સડો આપણે જ ના કેમ અત્યારે હોસ્પિટલમાં બેઠા રહ્યા બધા કંટાળી ગયા હવે શું કરું ત્યાં એમ ચાલો બ્લોગને એન્ડ નહીં આપી દઈએ કાંઈક તો કરું જ નહીં બહુ પિક્ચર હોય પણ છે હા ભાઈ મોજ કરે આ ભાઈ ફોન નાખી ચાર્જિંગ ઉતારી નાખ્યું અને આ ભાઈ હા ઉતારે છે અને આ ભાઈ પોતાનું ચાર્જિંગ ઉતારે છે જોઈ લે આમ તમે ધ્યાન જો ધ્યાન જો ના મજા કરી નાખી સુરતનો વ્લોગ બધું આમાં મિક્સ જ છે સુરત ગયો એ આગળ દિવસનો વ્લોગ મિક્સ છે આજનો વ્લોગ એ મિક્સ છે ચાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ શિવમભાઈ સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરી દો કમેન્ટ કરીને ખાસ કરજો કમેન્ટ ખાસ કરજો બહુ પગ મારવાનો શોખ છે ચાલો ચાલો હર હર મહાદેવ મળી આવતીકાલના બ્લોગમાં